તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજનો આપણો ટોપિક કંઈક એમ છે કે જે ખેડૂતો પાસે જીરું હજી સંગ્રહિત પડ્યા છે, જે ખેડૂતોને હજી જીરું છે, તે ખેડૂતોએ જીરું હજી કેટલો સમય સાચવવા અને જે ખેડૂતોને હજી જીરું કેમ સાચવવા જોઈએ, આ જે જીરાનો જે ભાવ છે તે ભાવની અંદર ખેડૂતોએ જીરું હજી હમણાં કેમ ન વેચવું જોઈએ, તો મિત્રો તેના વિશે થોડીક ખાસ ચર્ચા કરવાના છીએ। ખેડૂત ભાઈઓ, આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો। વિડીયોને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો। ખેડૂત ભાઈ, તમે વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં હાઇપનું નિશાન આવશે, તે હાઇપનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી મિત્રો ચેનલને ગ્રોથ થોડો ઘણો મળતો રહે। ખેડૂત ભાઈઓ, વાત કરીએ મેન મુદ્દાની। ખેડૂત ભાઈઓ, આવતા વર્ષે આજે જીરુની જે આપણે વાત કરીએ તો આવતા વર્ષે જીરુનું જે વાવેતર છે તેની અંદર મિત્રો બહુ સારા એવા પ્રમાણમાં ઘટાડો થાય વાવેતરની અંદર, એવા મિત્રો અમને અત્યારે ડેટા અમને મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે જીરુના વાવેતરમાં ઘણો બધો સારા પ્રમાણમાં ઘટાડો થશે। તેની પાછળના મિત્રો ઘણા બધા કારણો છે। તો એના માટે હવે જે ખેડૂતો પાસે જીરું પડ્યા છે તે ખેડૂતોએ શું કરવાની જરૂર છે? ખેડૂત ભાઈઓ, તમને આ ભાવમાં પોસાય નહીં તો તમે જે તમારું જીરું પડ્યું છે તેને વ્યવસ્થિત સાચવીને રાખી દો। તેની ઉપર જે મિત્રો ફૂદડી અથવા વાતરી જે પડે છે તેના માટે ઉપરથી તમે જીરુમાં કોઈ નોર્મલ દવા હોય પડી હોય તેનો પંપથી છંટકાવ કરો, પણ ઉપરથી છંટકાવ હંમેશા કરવો। જીરુની બાચકી બોરી જે છે તે ખોલીને ક્યારેય છંટકાવ કરવો નહીં, એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે। કેમ કે આગળના સમયમાં વધારે ટાઈમ તમારે જીરું સાચવવા માટે તમારે જીરુને વ્યવસ્થિત સૂકી જગ્યામાં તમારે રાખવું જરૂરી છે। એનું કારણ છે કે તમારું જે જીરું છે તે ક્યાંક ને ક્યાંક બગડવા લાગ્યું હશે, અત્યારે વાતરી પડતી હશે, ઉપર ફૂદડી ક્યાંક રખડતી તમને જોવા મળશે, તો એના માટે તમારે વ્યવસ્થિત સંગ્રહ કરવો જરૂરી છે। અને ઉપરથી દવાનો છંટકાવ 15 દિવસે 20 દિવસે ઉપરથી નોર્મલ દવા આવે તે તમારે છાંટવી ખાસ જરૂરી છે। હવે મેન પોઈન્ટ ઉપર આપણે આવીએ કે ખેડૂત ભાઈઓ, જીરું હજી હમણાં કેમ ન વેચવું જોઈએ? તો ખેડૂત ભાઈઓ, અમારા ડેટા પ્રમાણે કંઈક એમ કહેવા માગે છે કે આવતા વર્ષે જીરુના વાવેતરમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો થાય તેવો મિત્રો અમારો અંદાજ છે અને અનુમાન છે। હવે તેના કારણો ક્યાં છે તો તમને મિત્રો ખાસ જણાવી દઉં। પહેલી વસ્તુ, વરસાદના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ખામી છે। અમુક વિસ્તારની અંદર વરસાદ સારા છે તો ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ બિલકુલ ઓછા છે। બિલકુલ ઓછા એટલે મિત્રો રવિ પાક પણ પાકે એમ નથી। હવે આવા સંજોગોની અંદર આવતા વર્ષે જીરુનું વાવેતર થશે નહીં, એ 100%ની વાત છે, બરાબર છે। અમુક વિસ્તારની અંદર સારા એવા પ્રમાણમાં ફૂલ વરસાદ છે, પણ તો એ વિસ્તારની અંદર જીરુનું વાવેતર કદાચ ઓછું પણ થતું હોય, તો મારા અંદાજ પ્રમાણે ઘણા બધા વિસ્તારની અંદર આ વર્ષે વરસાદ ક્યાંક ને ક્યાંક ઘટ છે અને વરસાદ બિલકુલ નથી અથવા તો બહુ ઓછા વરસાદ છે। તળાવ કે વાવ કૂવાની અંદર બોરની અંદર બિલકુલ ચાર્જ થયા નથી, પાણી આવ્યું જ નથી। એટલા માટે ખેડૂતોને રવિ પાકમાં પણ મુશ્કેલી છે, તો જીરું કઈ રીતના થશે? એટલે પહેલો મુદ્દો તો એ કે આવતા વર્ષે જીરુનું વાવેતર ઘટવામાં એક મેન કારણ એ છે કે પાણી નથી। હવે બીજી વસ્તુ, ગયા વર્ષે ખેડૂતો થાકી ગયા હતા છતાં પણ જીરુના ઉતારા બરાબર આવ્યા નહીં, જીરુની અંદર ભયંકર બગાડ રહ્યો અને ઘણા ખેડૂતો થાકી ગયા હતા કે આવતા વર્ષે આપણે જીરું કરવું નથી, મારી 7 પેઢી સુધી મારે જીરુનું વાવેતર કરવું નથી। એનું કારણ છે કે છેલ્લા 5 થી 7 વર્ષથી કન્ટિન્યુ જીરુના વાવેતર થતા હતા અને બીજી વસ્તુ, બરાબર વાતાવરણ ન હોવાથી જીરુનો પાક ઘણો બધો ઓછો થયો છે અને ઉત્પાદનમાં બહુ ઘટાડો આવ્યો હતો। ભલે લાંબા વિસ્તારની અંદર વાવેતર હતું એટલા માટે અત્યારે બજારની અંદર વધારે પ્રમાણમાં જીરું છે, પણ મિત્રો વાવેતરનો જે વિસ્તાર હતો તે બહુ લાંબા જમીનની અંદર વાવેતર થયું હતું અને બહુ મોટા વિસ્તારની અંદર એક મોટું વાવેતર થયું હતું, જેના લીધે અત્યારે પણ જીરું છે। પણ જીરું જે છે તે ખેડૂત ભાઈઓ ખાસ વાતાવરણ ઉપર નિર્ભર રહે છે। તેનું વાતાવરણ જો બરોબર હોય અને બીજી વસ્તુ કે ખેડૂતોએ કાળજીપૂર્વક આ પાક જે છે તે કાળજીપૂર્વક ધ્યાન રાખી અને જીરુનો પાક લેવો પડે છે। કેમ કે એમાં જો ક્યાંક ભૂલચૂક થઈ જાય પાણી દેવામાં, દવા છાંટવામાં અથવા તો જીરુનું વાવેતર વહેલું અથવા મોડું કરવામાં પણ ખેડૂતો જો ચૂકી જાય તો જીરુનો પાક ફેલ જાય। હવે એના માટે ગયા વર્ષે સારા પ્રમાણમાં ખેડૂતોએ જીરા વાવ્યા હતા, પણ ઘણા બધા ખેડૂતોને બિલકુલ પાક નિષ્ફળ ગયા છે અને છેવટે ખેડૂતો અમારા સુધી મેસેજ મળી રહ્યા હતા, આ વર્ષે મળી રહ્યા છે
કે જીરું જે ખેડૂતોને જય સાલ થયા નથી એ ખેડૂતો કહી રહ્યા છે કે અમે કંટાળી ગયા છીએ જીરુંથી અને આ વર્ષે અમે જીરુંનું વાવેતર કરવાના નથી. એટલે અમુક ટકા એ પણ ફરક પડશે. જ્યાં પાણી છે ત્યાં પણ અમુક વર્ષે ગયા વર્ષે જીરા જે બગડ્યા છે તે ખેડૂત આ વર્ષે જીરુંનું વાવેતર બહુ કરશે નહીં. કદાચ કરશે તો સારી જમીન હશે, કોઈ 2-5 વીઘાનું નોર્મલ કરશે. જે મિત્રો 20 વીઘા 50 વીઘા 40 વીઘા જે જીરાના વાવેતર હતા તે ક્યાંક ને ક્યાંક આ વર્ષે મિત્રો 100% ઘટે એવી મિત્રો ફૂલ શક્યતા છે. એટલે બીજું કારણ એ છે કે જીરુંનો બગાડના હિસાબે ખેડૂતો આ વર્ષે જીરુંનો પાક વાવવામાં માંડી વારશે. ત્રીજું કારણ એ કહે છે જીરુંનો ભાવ ડાઉન. વિચાર કરો, ખેડૂતોને 2 થી 5 મણ જે ખેડૂતોને વીઘે જીરું થયા છે એ ખેડૂતો કદાચ આ ભાવમાં કદાચ જીરું વેચવા જાય તો તેના સામા રૂપિયા જાય છે. હું લખી દઉં તમને, બરોબર છે? એટલા માટે ખેડૂતો આવતા વર્ષે જીરુંનો વાવેતરમાં ઘણો બધો ઘટાડો થઈ શકે છે. એનું કારણ છે કે આ જે જીરું જે ખેડૂતોને પડ્યા છે તેનો પણ ભાવ બરાબર ખેડૂતોને મળતો નથી. એટલા માટે ખેડૂતોને અત્યારે નુકસાનીનો વારો આવી રહ્યો છે જીરુંની અંદર. એક તો 2-4 મણ માન જીરું થયા, એની સામે દવાના પણ હાઈ લેવલના ખર્ચા, જેના કારણે ખેડૂતોને નુકસાનીનો વારો આવે છે. એટલા માટે મિત્રો ક્યાંક ને ક્યાંક આવા બધા કારણોને લીધે આ વર્ષે જીરુંનો જે વાવેતર છે તેની અંદર મોટો ઘટાડો થાય તેવી શક્યતા છે. હવે જે ખેડૂતોને જીરું પડ્યું છે તેને શા માટે સાચવવું જોઈએ? તો મિત્રો આ જે મેં તમને જે કારણ દર્શાવ્યા કે આવતા વર્ષે જીરુંનું વાવેતર કદાચ ક્યાંક ને ક્યાંક ઘટે, ઓછું થાય અને જીરુંનો પાક ઓછો આવે તો જે તમારું જે જીરું પડ્યું છે તેનો મિત્રો ભાવ તમને સારો મળી શકે છે. આ ખેડૂત ભાઈઓ આ વાત 100% તમે તમારા મગજની અંદર યાદ રાખજો કે આવતા વર્ષે જીરુંનું વાવેતર ક્યાંક ને ક્યાંક ઓછું થશે. હવે જેવું જીરુંનું વાવેતર ઓછું થશે એવું તમારું જે જીરું પડ્યું છે તેનો ભાવ ક્યાંક ને ક્યાંક ઉચકાઈ શકે, તમારા જીરુંનો ભાવ સારા ભાવ આવી શકે છે. અને બીજી વસ્તુ મિત્રો, બીજું કે છેલ્લા 2-3 વર્ષનો જે જીરુંનો સ્ટોક જે પડ્યો છે, જે આપણે આવતા વર્ષ માટે જીરું જે મિત્રો પાકે નહીં તો પણ ખેડૂતો પાસે જીરું એટલો સંગ્રહિત પડ્યા છે અથવા તો વેપારીઓ પાસે જીરું ક્યાંક ને ક્યાંક પડ્યા છે. હવે આને કારણે ગયા વર્ષના જીરું જે છે તે આ વર્ષે વેચતા હોય એટલે કે સ્ટોક જે છે તે મેન પ્રોબ્લેમ છે. જીરુંનો ભાવ ન ચડવાનો એક મેન મુદ્દો તો એ છે સ્ટોક. અને બીજી વસ્તુ કે વિદેશની અંદર આપણા જીરુંની એટલી બધી માંગ નથી અથવા તો આપણા જે જીરું જે છે તે બહાર ન ગયા, એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાવ ખેડૂતોને ડાઉન અત્યારે મળી રહ્યા છે. પણ ખેડૂત ભાઈઓ આવતા વર્ષે વરસાદને કારણે અને બિલકુલ જે આ વાવેતર જે છે તે બિલકુલ ઓછું થાય તેવી મિત્રો અમારા પૂરેપૂરા આ બધો અંદાજ અમને લાગી રહ્યો છે અત્યારે. એટલા માટે આવતા વર્ષે ખેડૂતોએ જીરાની અંદર આ જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે તે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે જીરું અમુક સમય સાચવો, પણ મિત્રો વ્યવસ્થિત સાચવો, સુખી જગ્યામાં રાખો. તમારું જીરું ક્યાંક ને ક્યાંક બગડી ન જાય એવું ન થાય. વાતરી, કેમ કે જીરાની અંદર મેન પ્રોબ્લેમ એ આવે છે કે વાતરી પડે છે. બાકી ખેડૂત ભાઈઓ આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની જરૂર હોય તો તમે 100% વેચો જીરું, એવું હોય તો તમે 50% જીરું વેચી નાખો. પણ આપણે મિત્રો ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની જરૂર હંમેશા હોય છે, કેમ કે આપણે બીજા ધંધા નથી હોતા. એટલા માટે આપણે પૈસાની હંમેશા ખેડૂત વર્ગને જરૂર પડતી હોય છે. એટલા માટે મિત્રો તમે 50% થઈ જવાય, કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની ખાસ જરૂર હોય છે. બાકી મિત્રો તમારે જીરું વેચવું કે ન વેચવું એ મિત્રો તમારે નિર્ણય લેવાનો રહેશે. ખેડૂત ભાઈઓ હું પણ તમને ખાસ જણાવી દઉં, હું કદાચ ખોટો પડી શકું પણ મિત્રો બજાર ભાવ નહીં, એટલે એ વાત તમારા મગજમાં રાખવાની છે. પણ ખેડૂત ભાઈઓ અમે એક અનુમાન આપતા હોઈએ છીએ કે આવી રીતના થાય તો કદાચ ભાવ ચડે. અને મિત્રો બીજો પણ એક પોઈન્ટ તમને એ જણાવી દઉં કે ગયા વર્ષે મિત્રો માર્ચ પહેલાં જીરુંનો જે ભાવ સાવ ડાઉન ચાલી રહ્યા હતા ત્યારે મેં ખેડૂતોને મારા વિડીયોના માધ્યમથી મિત્રો કીધેલું હતું કે થોડોક સમય જાળવો, માર્ચ પછી જરૂર ભાવ ચડશે. અને મિત્રો 5000 મણનો ભાવ થયો હતો, પણ એમાં ઘણા બધા ખેડૂતો નીકળી ગયા, અમુક ટકા ખેડૂતો ન નીકળી શક્યા. એટલે મિત્રો હું મિત્રો ખોટું બોલતો હોઉં તો તમને એવું લાગતું હોય તો મારો મિત્રો આગલો વિડીયો છે જે અંદર છે તે તમે જોઈ શકો છો જીરુંના. અને ખાસ મિત્રો મેં ખેડૂતોને જણાવ્યું હતું કે માર્ચ પછી ક્યાંક ને ક્યાંક જીરુંના ભાવમાં સુધારો આવશે. અને મિત્રો જે 4000 હતા ત્યાં એની જગ્યાએ મિત્રો 5000 રૂપિયા ભાવ થયા હતા, એટલે સીધો 1000 રૂપિયાનો સુધારો આવ્યો હતો. મિત્રો ફરી ધીમે ધીમે જીરું બેસતું ગયું, 5.5 ને 4 ની અંદર અત્યારે ઘૂસી ગયું છે. એટલે
ફરી જીરાનો જે ભાવ જે છે એ ઘણો બધો ડાઉન થઈ ગયો છે. એટલે ખેડૂત ભાઈઓ, અમે કદાચ અમુક વસ્તુમાં ખોટા પણ પડીએ એનું કારણ છે કે અમે કોઈ ભગવાન તો નથી. અમુક મિત્રો અમે અનુમાન કાઢતા હોઈએ, અંદાજ મેળવતા હોઈએ કે આમ થાય તો ફાયદો થાય ખેડૂતોને. એટલે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે. બાકી તમારે મિત્રો તમારો સ્વનિર્ણય લેવાનો રહેશે, તમારે વેચવું કે રાખવું. બાકી ખેડૂત ભાઈઓ, આગળ આવતા સમયની અંદર જીરુની કદાચ માંગ વધે. એનું કારણ છે કે મેં જે તમને મુદ્દા જણાવ્યા તે મુદ્દા ઉપર આપણે જો ધ્યાન દોરીએ તો મને જરૂર એવું લાગી રહ્યું છે કે આગળના સમયમાં જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક વધે. પણ મિત્રો તેના માટે તમારે વ્યવસ્થિત જીરુને રાખવાનું છે, ઉપરથી દવાનો નોર્મલ છંટકાવ કરવાનો છે. એટલા માટે જો તમે આવી રીતના કરશો તો જ તમારું જીરું આગળના સમયમાં ટકી રહેશે. બાકી તમારા જીરા બગડી જશે, તેની અંદર વાતરી પડી જશે. તો મિત્રો વિડીયો બસ કેવો લાગે મિત્રો, ચેનલની અંદર તમે નવા હો, હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો ખાસ હું પણ તમારા જેવો એક ખેડૂતનો દીકરો છું. હું પણ જીરું વાવું છું, કપાસ વાવું છું, મગફળી વાવું છું. તો મિત્રો ખાસ તમને મારી ભલામણ છે કે ખેડૂતને સપોર્ટ કરે અને મિત્રો મારી ચેનલને આગળ મિત્રો ગ્રોથ કરાવો એવી મિત્રો તમારા પાસે બધાને હાથ જોડીને વિનંતી કરું છું. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.